જ્યારે હું બોલવા જાઉં ને તે મારું પોપટ જ થઈ જાય. અત્યારે થઈ ગયું. શાબાશ. તું નીકળ કે પાટું પડશે એક. ચાલ આરતી કેમ સમજીને જો. બે ગ્લાસ રેડી થઈ ગયા છે. હવે આપણે પીને બહાર જવા. ઠંડી બહુ છે અંદર બે ક્યાં બહાર વિડીયો ચાલુ થાય ને તે કૂતરા ડૂબવું હોય ને ફેરી વાળાને આવવું હોય. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા વ્લોગની અંદર. અત્યારે તમને મારા વાળ થોડાક આમ વિખરાયેલા લાગતા છે, કારણ કે અડધા મેં વીખી નાખ્યા. કારણ કે હજી આપણે ઉઠીને સીધા આપણે નાવા ગયા ઠંડા પાણીએ નાહીને પવન આજ કેટલો બધો જો. આ રૂમાલ ઉડે થોડો થોડો તો ખબર આઈડિયા આવતો છે. આમ તો મારે તમને કેમ બતાવો, ઉડે છે ને એવો થોડો ઘણો તડકો છે, પવન એટલો બધો છે. રૂમાલ ઉડે એનાથી તમે અંદાજો લગાડી લેજો. હવાના પોરમાં હજી હું ઉઠ્યો તો સીધો બાથરૂમમાં ઘરી ગયો નાવા, પણ એને જ સીધો બહાર આવ્યો. હવાના પોરમાં નાવાની કંઈક મજા આવે. બપોરે પછી 5 વાગે નાવી એમાં મજા ન હોય. હવાના પોરમાં નાવાની બહુ મજા આવે. અને મેં તો ઠંડા પાણીએ નીચે અમારે ગીઝર છે, તો ઉપર બીજા મળે બાથરૂમ છે ને બીજું, ત્યાં હું ઠંડા પાણીએ નાહ્યો. ઠંડા પાણી ઘડીક આપણે ઠંડી લાગે પછી તો મજા આવી જાય. આમ ઠંડુ ઠંડુ સારું લાગે. હાથે મારે અત્યારે તો ઠરી ગયા. હવે જો ફોન પકડો છે ને તો એ હાથ થોડા ઠરી ગયા મારા. તો હવે આપણે ચા નાસ્તો નથી કર્યો, તો આપણે ચા નાસ્તો કરી નાખી. અને વાળ થોડાક લીલા છે, મેં કોરા કરવા રાખ્યા હતા, તો થોડા ઘણા કોરા થઈ ગયા, બહુ કોરા નથી થયા. વાળ જ્યારે લીલા હોય ને આમ સેટ રહી જાય. જો વાળ લીલા પછી કેવા આમ સેટ થઈ ગયા બરોબર, પણ જ્યારે એમના કોરા વાળ હોય ને તે સેટ ન થાય. તેલ નાખીને તો જ બરોબર સેટ થાય. એકદમ કોરા હોય ને તો વાળ આખા આમ ડૂચા જેવા થઈ જાય. કેમ કે મારા વાળ બહુ જાડા છે ને એટલે. નાખું થોડું. આવી રીતે દાંતીઓ મારવાની જરૂર નહીં, સીધા કેવા રહી વાળ. દાંતિયાની આમાં કાંઈ જરૂર નથી દાંતીઓ મારવાની, કે સીધી જ આવી રીતે પાત પડી જઈશ. લીલા વાળો એટલે સેટ કરવાનું એકદમ આસાન નથી, પણ જેથી કોરા હોય ને તે તેલ નાખવું જ પડે. તો એકવાર દાંતીઓ મારી દઈએ. ઊંધો હાથ પડે છે ને એટલે નથી હરખો દાંતીઓ લાગતો. કેમ કે હું શું દાબોડી, અને કામ અત્યારે ડાબા હાથનું છે કેમેરો પકડવાનું, અને જમણા હાથનું છે વાળ વળવાનું. બસ આ વળવાઈ ગયા તો એ હાથ તો લગાડવાનો થોડોક. તો ફટાફટ હવે આપણે ચા નાસ્તો કરી લેવી, કેમ કે ચા નાસ્તો આપણો થયો નથી. ઉઠીને સીધા આપણે બાથરૂમમાં ઘરી ગયા હતા નાવા, અને હવે ચા નાસ્તો કરી લઈએ ફટાફટ. તો તમે પણ રહેજો બ્લોગની અંદર. જ્યારે હું બોલવા જાઉં ને તે મારું પોપટ જ થઈ જાય. અત્યારે થઈ ગયું. હું ક્યારનો કેટલું બધું બોલી ગયો કેમેરા સામું, પછી ખબર પડી કે આ ફોટા પાડવાનું ચાલુ છે. મેં જોયું ને, મેં કીધું ક્લિપ જોયેલો તો તેમાં ફોટા પાડતા હતા. મેં કીધું અરે યાર, હર વખતે કાલે એવું થયું હતું, આજે એવું થયું, પરમ દિવસે એવું થયું હતું. જોયા વગર સીધો કેમેરો સ્ટાર્ટ કરી દેવી ને એટલે એવું થાય. તો કાંઈ વાંધો નહીં. તો હવે આપણે કેમેરો સ્ટાર્ટ થઈ ગયો છે, આપણે જોઈ લીધું છે. આ તો અમરેલીની અંદર એટલી 2-3 દિવસથી ઠંડી પડે છે ને, એના હું ત્રીજી વાર બોલું છું. આ ત્રીજી ક્લિપ છે, કે હું પહેલી ક્લિપમાં ફોટા પડતા હતા, બીજી ક્લિપ હારી ન આવી, એના ત્રીજી ક્લિપ પાછી ઉતારું છું. તો અમરેલીની અંદર એટલી બધી ઠંડી પડે છે ને કે તમે વાત જ જવા દો. એમાં આપણે તો ચડ્ડા જ પહેરવાનો, તો આપણે ચડ્ડો જ પહેરો છો અત્યારે. જ્યારે ઠંડી હોય તે સવારે અને સાંજે જ ઠંડી લાગે. બપોરે તો કાંઈ ઠંડી જેવું લાગે જ નહીં. બપોરે ખબર નહીં ઠંડી ક્યાં ગાયબ થઈ જાય. બપોરે ઉનાળા જેવું લાગે, એવું લાગે કે એટલી ગરમી થાય, પંખો ચાલુ કરો એમ. અને બપોરે અને હોવાનું મન ન થાય. હોવાનું મન ક્યારે થોડું ઠંડુ વાતાવરણ કે સારું લાગે હોવાનું નહીં. બપોરે તો અમુક ભાગે કોઈ સૂતા હોય તો, બાકી તો હું તો કાંઈ સૂતો નથી, એટલે મને તો કાંઈ હોવાનું મન થાય નહીં બપોરે. સવારે હોય, સવારે થોડો ઠંડો પવન આવતો હોય, અને રાતના. બાકી બપોરે તો ક્યાં ઠંડી વિજય ખબર જ નથી પડતી. વચમાં ચોમાસું હતું સારું, કમોસમી વરસાદ હતો વિયો ગયો, નહીં ચોમાસું જ ગયું. હવે ખાલી રહ્યો તો ઉનાળો ને શિયાળો. ઉનાળો બપોરે ચાલુ થાય, શિયાળો સવારે ને સાંજે રહી. આપણે ચા પેલી પણ તમે કહેતા હશો કે હવાના પોરમાં ભાષણ દેવાનું ચાલુ થઈ ગયું. તમારું એવી રીતના છે, એકલા કંટાળો આવે ને તો આપણે ભાષણ દેવાનું ચાલુ કરી દેવાનું. હું કામ એકલો કંટાળો લઉં એમ. તમે થોડો
તો ફટાફટ હવે ચા નાસ્તો વાગી ગયા બપોરના 1:30 વાગી ગયા અને પપ્પા ગયા છે બારે બેંકનું એક કામ છે નાનકડું પતાવવા અને આપણે બેઠા છીએ દુકાને અને આજે આરતી મિત્તલ બે બેનો વહેલી ગઈ કેમ કે એ જાય છે બહાર હે ને એને કાંઈક કામ છે એટલે બે બેનો બહાર જવાનું છે એટલે એ બે ઉપર જમવા ગયું છે અને આપણે હવે ઘડી કાંઈ દુકાને રહેવાનું તો પપ્પા આવી છે પછી આપણે જવાનું જમવા હજી જમવાનું આપણું બાકી છે વાતમાં 1:45 વાગી ગયા તો હવે ઘડીક આપણે દુકાને રહેવી એટલો મૂકી આરતી હા મળશે નહીં આરતી ચાલુ છે તો બધા જાય છે મને એકલો મૂકીને પપ્પા હજી નથી આવ્યા દુકાન નથી આવ્યા દુકાનેથી ખાઈ પી મોજ કરવાનું કાલે મરી જાવું કાંઈ ભાઈ આવવા નથી જાય ત્યાં કઈ ભાઈ આ બંગલો દઈ દે કોઈ દઈ દેવાના ખાઈ પી મોજે મોજે દરિયા કાંઈ લઈને આવ્યા નથી કાંઈ લઈને જવાના શાબાશ બસ શાબાશ દીકરા જો એમ હોવું છે ટાટા પપ્પા હોત ને તો હું આવત પછી ખાઈ આવજો મો દીકરો હા ચલ તું નીકળ કે પાટું પડશે એક ચાલ આરતી કેમ સમજીને જો કેમ સમજી ગઈ મોરે બાંધી લીધો કે નહીં પડત મોરે મોરો જોયો ને ટાટા કોને પડે હે તમારે ત્રણેય આમાં જવાની જરૂર હતી મમ્મી ના તો પછી ત્યાંથી વયું જાય ને કામે વયું જવું કા તું ખાઈ લીધું હવે હું એકલો ઘરે રહીને બધા જાય મારે એકલું રહેવાનું છે દુકાને તો સભા ન્યા જઈને કરજો મિત્તલ હવે ચર્ચા ન્યા જઈને કરજો ચલો એ લોકો તો ગયા એટલે બહુ આગળ નથી ગયા એ ગામમાં જ ગયા થોડું કામ છે ને એટલે હવે ઘરે કોઈ નથી ઘરે આપણે એકલા જ છીએ એટલે હવે આપણે પાસે દુકાને રહેવાનું છે આ જાળી એવી છે ને બંધ જ ના થતી આવો ગરા ગવાજ કરે છે થઈ જાઓ બંધ એ મને લાગે અમારે ઉભા રહેજો 1 મિનિટ થઈ ગઈ બંધ માંડ થઈ ડોફા જેવી અને હવે આપણે છે અને હવે અમારી હાટું લચ્છી લઈએ એવા તો હવે આપણે આને પીશું ઉપર જઈને મમ્મી દુકાન બંધ કરી નાખ્યો હા એક મારી હાટું એક પોથી હાટું હા એક મારી હાટું એક પોથી હાટું આ બરફ તો ઓગળી ગયો હવે બરફનું થઈ ગયું પાણી ગ્લાસ હવે લેવા પડશે 2 ગ્લાસ રેડી થઈ ગયા છે હવે એક આપણે પી લેવું એક પૂથીને દઈ દેવું પછી આપણે જમી લેવું હજી આપણે જમવાનું બાકી છે દુકાન બંધ કરીને ઉપર વી આવ્યો સીધો આ લચ્છી પીવા હવે આપણે લચ્છી પી લેવી ગ્લાસમાં નાખી દીધી છે એટલે પછી આપણે જમી લેવી મારે છે ને 2-3 દિવસ એવી ગજબની ઠંડી પડે છે ને કે વાત ન પૂછો એટલી બધી એક તો ઠંડી છે એમાં બપોરે તમે લચ્છી પીધી હતી હવે સવાર શરદીનું સારું નકર રાતના નાકોડા બે બંધ થઈ જાય અને સવારે શરદીની અસર કેમ ગળું બહુ ખાય ને એટલે એમ કાંઈ વાંધો ના આવે પણ શિયાળો હોય ને એટલે ગળું ઓછું ખાવાનું બહુ નહીં ખાવાનું બહાર ક્યારનો ઊભો હતો પણ ઠંડો પવન આવવાનું ચાલુ થયો ને અંદર આવીને સ્વેટર પહેરીને બેસી ગયો શાંતિથી રાતે હવે કે બહાર જાવા ઠંડી બહુ છે અંદર બે ક્યાંના બહાર ઊભો હતો કૂતરાને અત્યારે જ ભૂં જ્યારે મારા વિડીયો ચાલુ થાય ને તે કૂતરાને ભૂવું હોય ને ફેરીવાળાને આવવું હોય ને મારે વખતે જેવું થાય અને અત્યારે 8:30 વાગ્યા હર વખતે હું ગમે ત્યારે ટાઈમ બતાવવા જાઉં તો ટાઈમમાં મારો પોપટ થઈશ 9:45 થી 8:30 નથી
પોણા 9 વાગી ગયા છે. આપણે બહાર બહુ ઠંડી છે એટલે રૂમમાં ઘરીને બેસી ગયા છીએ ટાઈટના. અને તારક મહેતા ચાલુ હતું, એક એપિસોડ પૂરો થયો. ઠંડી મૂકી ક્યાંય જવું બહાર બે બારે હું અંદર બે બારે ક્યાં નહોતો. આ કૂતરાને અત્યારે બહુ મૂસ જ્યારે જ્યારે આપણા બ્લોગ ચાલુ થાય તે જ કૂતરા પહોંચે. કાંઈ વાંધો નહીં. એ તારો બપોરે હતી મને મેં વિચાર કર્યું રાતના નથી આપણે પીશું. પછી મેં કીધું ના બપોરે પી લેવી. રાતના ઠંડીનું પછી ઠંડુ કાંઈ નથી ખાવું કે પીવું. પછી રાતના પછી શરદી જેવું પછી સવાર શરદી થઈ જાય ખોટી. એમાં 2-3 દિવસથી ઉધરસ જેવું હતું, થોડું ઉધરસ હતી. એમાં આપણે ઠંડીની પી લીધી ઠંડી લચ્છી. એડવર્ટાઈઝ હવે ક્યારે પૂરી થાય? આપણે વાટ જોઈને ત્યાં સુધી એડવર્ટાઈઝ પૂરી ન થાય ત્યાં સુધી હવે હજી તો હમણાં ચાલુ થયું હતું થતો જ એડવર્ટાઈઝ આવી ગઈ. બોલો કાંઈ વાંધો નહીં.